ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકારોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલ દાંડિયા બજારથી પાયોનીર સ્કૂલને જોડતા માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે જ વોર્ડ નંબર 11માં વિકાસના કુલ 9 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। ₹1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ થશે। ખાતમુહૂર્ત સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યત્વે પાનખાડી વિસ્તારમાં સીસી રોડ, જૂની કોર્ટથી શંકરાચાર્ય મઠ સુધીનો પેવર બ્લોકનો માર્ગ અને આ સિવાયના વોર્ડ નંબર 5ના અન્ય 5 રસ્તાઓ જે પેવર બ્લોકના છે, આમ કુલ મળીને ₹1,75,00,000ના 9 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ઘણા સમયથી આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા। આ વિસ્તાર જ્યાં આ રસ્તાના કામો થવાના છે, બધા લોકો સાથે સંકલન કરીને, સરકારના બધા વિભાગોનું સંકલન કરીને હવે કામની અનુકૂળતા ઊભી થઈ છે। એટલે આજે વોર્ડ નંબર 11ના ચારેય નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબાની વિશેષ ઉપસ્થિતિમાં, ભરૂચ શહેરના અન્ય નગરપાલિકાના સભ્યો, ચેરમેનો બધાની હાજરીમાં અને વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તાત્કાલિક 2-3 દિવસમાં આ બધા કામો શરૂ થશે અને આગામી દિવસોમાં કામ પૂર્ણ થશે। આ વિસ્તારની સુવિધામાં, નાગરિકોની સુવિધામાં વધારો થશે।